જય વાણીનાથ, જય વડવાળા. હું ટીનાભાઈ રબારી કોટ. બેન કિંજલબેન રબારી, બેન હું તને વ્યક્તિગત આ વાત કરી રહ્યો છું. તારો વિડીયો બેન મેં એક સોશિયલ મીડિયામાં જોયો મારી બેન. એમાં બેન તું એવું બોલે છે કે મેં મારી મરજીથી લગ્ન કરી દીધેલ છે. તો તે લગ્ન કરી દીધા છે તું જી અમને તો ખબર પડી, પણ તે લગ્ન કરી દીધા છે આવી જાહેરાત કરતા બાકીની બધી વાત કરતો તારો વિડીયો પાડ્યો એટલે મારે તને જવાબ આપવો યોગ્ય લાગ્યો, એટલે હું તને આ કહી રહ્યો છું. તું તો બેન પહેલા જ કહેતી હતી કે હું તો જવાની, કોઈના કીધામાં નહીં રહેવાની. ના તારા શબ્દો મારી હોબળેલા હતા, મને તો ખબર હતી તું જવાની અને તું જી. પણ એના પછી તું જે સોશિયલ મીડિયામાં ઉપાડો લીધો છે, વિડીયા મેલે છે બનાવી એટલા માટે બેન તને કહેવાની જરૂર પડી છે. હો તું એવું કહીશું કે સોશિયલ મીડિયા પર મારો વિરોધ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયા પર મારા પતિનો મારો વિરોધ થઈ રહ્યો છે, તો બેન શું કરીએ? તને 5 જણા તેડવા મેળ લે? તને ઘેરથી પહેણાઈને મેલી છે તે તને 2 જણા તેડવા મેળ લે? એટલે સોશિયલ મીડિયામાં જયારે તું સમાજમાં હતી, સમાજના સારા કાર્યો કરતી હતી, તું ગાતી હતી, ત્યારે આ જ સમાજ તને હાર પહેરાવતો હતો, તને 5 રૂપિયા પહેરવણી આપતો હતો, તને સમાજ માન પાન ઘણું બધું આલ્યું. ત્યારે તું સમાજમાં વ્યવસ્થિતપણે રહી ત્યારે તે તારી મર્યાદા તોડી એટલે સમાજ તને જૂતોનો હાર જ પહેરાવો. બેનો સોશિયલ મીડિયા પર પહેરાવે, તું લાઈવ છો કાંઈ દે તો તને જૂતોનો જ હાર પહેરાવે. તે પોતે કાર્ય એવું કર્યું છે એમ. બીજું તું એવું કહીશ કે પૈસા કમાતી હતી તાર સુધી હારી લાગતી હતી, તો બુન કોના માટે કમાણી? તારા પોતાનો વ્યક્તિગત સ્વાર્થનો વિકાસ કર્યો, કદાચ બહુમાં બહુ તો તે તારા પરિવારનો વિકાસ કર્યો. એ કોઈ સમાજ માટે કોઈ જગ્યાએ કે ભાઈ કિંજલબેને આ પૈસા કમાવાના નિમતે કિંજલબેને સમાજ માટે આ કર્યું તો બતાય મારી બોલ. એટલે તું પૈસા કમાણી તાર સુધી તારા ઘરના હારી લાગી હોય, સમાજ માટે તો આ મુદ્દો રહેતો નહીં. અને હોભળી લે બેન, જયારે તને તારા પરિવારે સમર્થન આલ્યું, તને સમાજે સપોર્ટ કર્યો, તું જયારે જાહેર જીવનમાં આવી ત્યારે તારા પરિવારે તને જાહેર જીવનમાં આબા દીધી. તને જાહેર જીવનમાં ના આબા દીધી હોત ને તો ઘેર ફોન ભરતી હોત ને આ દાડો આજે પાડવાનો થોત નહીં. પણ તને જાહેર જીવનમાં આબા દીધી, એનું આ પરિણામ. સમાજે તને સપોર્ટ કર્યો ત્યારે તું આ લેવલ ઉપર પહોંચી. આ લેવલ ઉપર પહોંચીને ત્યારે આ ભાઈએ તારો હાથ પકડ્યો બેન. તું ઘેર સોળ રોકતી હોત ને તો આ ભાઈ તારો હાથ પકડોત નહીં. પણ તારું લેવલ બનાવવામાં તારા મા બાપનો હાથ છે, એમની મહેનત હતી, પણ તેનો દુરુપયોગ કર્યો છે. તારા મા બાપે તને જે ફ્રીડમ આલી, ખુલ્લી આઝાદી આલી, અને આ લેવલે પોકાડી તાણે તું આ કરી, બાકી તું આ કરી શકો નહીં. સમાજમાં તારા કરતો ઘણી સારી કક્ષાના છોકરા હતા, તારા લેવલના નહીં, તારા કરતા ઘણા ઊંચાના વ્યવસ્થિત ઘણા છોકરા હતા, તો તારા સમાજમાં કરવું હતું. તો એટલે તું પૈસાવાળી વાત પડી બેન. તારું લાઈફનું ડિસિઝન તો તું બેન આ લેવલે પહોંચી તો ડિસિઝન લેતી વખત તારા હોવા વખત વિચાર કરવો પડે કે આનું પરિણામ મારા પરિવારનું શું આવશે. તું તો જતી રહી, તારા પરિવારને કયા કયા પ્રકારનું હોભળવાનું થયા, કેવા આક્ષેપો થઈ કે તારા વિચારવા રહેતું હતું. લાઈફનું ડિસિઝન એટલે તમે જાહેર જીવનમાં લાવ તારે ડિસિઝન લેતા શીખવા ને. નકર લાઈફનું ડિસિઝન તમને ખબર હશે નહીં ભાઈ. લાઈફનું ડિસિઝન લેવા માટે સમાજમાં હારા છોકરા હતા બેન. હવે તું કહીશું હું સમાજની દીકરી છું, વિનંતી કરું, ના મારી બુનો, તું હતી, અમે તો તારું નામનું નહીં નોશું. તું સમાજની દીકરી હતી ત્યારે અમે ઘણો તને મનપો ના લ્યો, બાકી આજે અમે તારા નામનું નહીં નોશ્યું છે. એટલે તું સમાજની દીકરી વાળી વાત છોડી દેજે. બીજું તું બેન સલાહ આલવાનું તો રવા દે મારી બોલ. હજુ તું નાદાન છે, તારી ઉંમર ઘણી નેની છે, અને તું સમાજ ભાઈ સલાહ આલવાની એકડી છે. તું એવી કહેશે સમાજના છોકરાઓ બધા એમ કહે કે એફબી ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ છોકરીઓ વાપરે બંધ કરાવી દેવા જોવું, છોકરાને કેમ નહીં કહેતે, છોકરીઓ માટે નિર્ણય કેમ? તો ખબરી લે બેન, કોઈ પણ સમાજ હોય, નાનો સમાજ મોટો સમાજ, કોઈ પણ સમાજ હોય, એ સમાજની બેન દીકરી એ સમાજનું ઘરેણું કહેવાય છે. અને એ સમાજની બેન દીકરીની મર્યાદા સાચવવી દરેક સમાજનું એક અલગ બંધારણ હોય છે બેન. તું કાયદા હું બીવરાવું છું, તો એમ કીધું મેં કાયદાનો સપોર્ટ લઈ લીધો છે, હું કઈ નોખેલ, તો બેન દરેક કાયદા સિવાય પણ દરેક સમાજનું એક નાનું બંધારણ હોય છે. અને દરેક સમાજની બેન દીકરી દરેક સમાજની આબરૂ છે. એટલે સમાજની એક મર્યાદા નક્કી ના કરે તો એ સમાજ માટે પણ વિચારવાનો પ્રશ્ન ઉભો થાય છે. એટલે ફેસબુક કે ઇન્સ્ટામાં બેન દીકરીઓની કેટલી મર્યાદા સીમિત નક્કી કરવી, આ વિષય સમાજ વિચારી શકે છે.
તારા મારી બુન અમન કોઈને શીખવામણ હાલવાની જરૂર છે નહીં. એટલે મહેરબાની કરીને તું આ સોશિયલ મીડિયાના ઉપાડા બંધ કર અને સલાહો હાલવાનું બંધ કરી દે. તું એમ કહેશે કે કમેન્ટ કરવાનો કોઈનો અધિકાર નથી, તો બેન વાપરી લે. કોમેન્ટ કરવાનો અધિકાર સમાજના દરેક છોકરાને છે. તમે એ લેવલે છો, તમે એ લેવલે હતો, તમને જોઈ તમારાથી કોઈ પ્રેરિત થતું હતું, તમને કોઈ ફોલો કરતું હતું. તમે જેવા રીતના જીવન જીવવા લોકો, તમે કલાકાર હતા ને એટલે પાછળની જનરેશન તમને ફોલો કરતી હતી. અને તમને જોઈને બીજું કોઈ ના શીખે ને એટલા માટે તમે તો તમારું કરવા વાળું કરીને બેઠો છો, પણ તમને જોઈને બીજું ના શીખે ને એના માટે આ સમાજની મર્યાદાઓ માટે આ ડિસિઝનો સમાજના લેવલે અમારે જરૂરી છે બેન. જે પણ ઇન્સ્ટા ફેસબુક જે કરવાનું થાય એટલે મારી બેન હવે તું સોશિયલ મીડિયાનો ઉપાડો તું પોતે લેવાનું બંધ કરી દેજે. બાકી સમાજ તો સમાજની રીતના જ કરશે. તું અત્યારે નવી નવી જીસ તારો ચોય બે ચાર ઘરે રોટલા ખાવાના હોય તો એક વાર ખાઈ લે, બાકી સમાજ તો સમાજનું કામ કરશે. જય જવાળીનાથ, જય ભગવાન મહારાજ.